स्फुरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः हस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां सुप्रतानै स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगांस्तविष्टान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः माया संख्या तुरीयं परममृतमजं तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिज विषयान् प्राश्य भोगांस्तविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणपात्वसौ न स्तुरीयः। तेरहवां श्लोक थी। अजाद्वै जायते यस्य दृष्टान्तस्तस्य नास्ति वै जाताच्च जायमानस्य न व्यवस्था प्रसज्यते हेतुरादिफलं येषाम् आदिर्हेतुः फलस्य च हेतुः फलस्य चानादिः कथं तैरुपवर्ण्यते हेतुरादिफलं येषाम् आदिर्हेतुः फलस्य च तथा जन्म भवेत् तेषाम् पुत्रात् जन्म पितुर्यथा संभवे हेतुफलयोः एषितव्यः क्रमस्त्वया
यस्मात् असंबंधो विषाणवत. હા, એના પછીનો કરેલો છે ને. ફલાતુત્પદ્યમાનસન ન તે હેતુ પ્રસિદ્ધ્યતે અપ્રસિદ્ધ કથમ હેતુઃ ફલમુત્પાદયિષ્યતે. તો બધાએ જાણવું જોઈએ કે અત્યારે કઈ પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે બીજા બધા દાર્શનિકો, બીજા બધા વાદીઓ આ જગત છે એને સમજાવી રહ્યા છે. જગત છે એના માટેના કારણ બતાવી રહ્યા છે કે કયા કારણથી જગત આવ્યું હોવું જોઈએ. એ બધું એમની રીતે તર્કથી બતાવે છે. તો આપણે વહેલા સાંખ્ય મત જોયો. સાંખ્ય મતનો ખંડન થયું કરતા પણ એ સમજાવી ન શક્યા. જુઓ, છેલ્લે એમણે હથિયાર નીચે મૂકી દેવા પડ્યા. એમનો બહુ સ્ટ્રોંગ એવું માનવું છે કે અવ્યક્તમાંથી જ વ્યક્ત થયું જગત હતું ખરું. કયા રૂપે હતું? અવ્યક્ત રૂપે, સતમાં, પ્રધાન એટલે એમના મતે એ વસ્તુ અનાદિ છે, કારણ છે, અને એમાં જ કાર્ય રહેલું હતું અને એ રીતે એ જન્મ્યું. તો એ બતાવવામાં આવ્યું કે કારણમાંથી આ બધી વસ્તુ આવે તો કોના ગુણ શેમાં આવે? કારણમાંથી ખરેખર જો જગત આવ્યું હોય તો કારણ અનાદિ રહી ના શકે, નિત્ય રહી ના શકે, વિકારી બની જાય. તદુપરાંત આ જોયું છે કોણે આ જોયું છે? આ રીતે આવેલું છે જગત. એ તમે તો જગતને જુઓ છો, તમે એના કારણને તો જોયું નથી. કાર્ય ઉપરથી તમે કારણનું અનુમાન કરો છો. કોઈ જોવા તો ગયું નથી, જે દેખાય છે એના ઉપરથી એના કારણનું અનુમાન થાય છે. તો તમે તો વેદમાં પાછા માનતા નથી, માટે તમારી પાસેની અનુમાનથી જે તમે પુરવાર કરવાનો પ્રયત્ન કરો છો એનું દ્રષ્ટાંત તો તમારી પાસે છે નહીં. તો જ્યાં સુધી દ્રષ્ટાંત ન બતાવી શકો ત્યાં સુધી તમારી પ્રતિજ્ઞા અથવા તો તમે જે કહેવા માંગો છો કે કારણમાંથી કાર્ય આવ્યું એ વસ્તુ સિદ્ધ થતી નથી. તદુપરાંત કારણમાંથી કાર્ય, તો એ અમારા મતે તો કેવું છે કે કારણમાંથી કાર્ય આવ્યું એ જ પ્રમાણે કારણ પણ શેમાંથી આવેલું હોવું જોઈએ, એ પણ પાછું બીજા કારણમાંથી આવેલું હોવું જોઈએ. તો આમ તમે એક પછી એક કારણની શોધમાં નીકળો કે આનું કારણ આ, એનું કારણ બીજું, એનું કારણ વળી બીજું, એમ તમે જશો તો ક્યાંય આ વસ્તુ એન્ડલેસ, ક્યાંય તમને લઈ નથી જતી. બસ આવું ચાલુ જ રાખવાનું. અને પછી એના પહેલા ક્યારે આપણી વાણી થાકી જાય તો પણ આપણે પહેલું કારણ સુધી પહોંચી જ નહીં શકીએ. અને પહેલું કારણ જો કશાકનું કાર્ય ન હોય, તો એ આવ્યું ક્યાંથી? અકસ્માત તો આવી ન શકે. અર્થાત આ બધા તમારા બુદ્ધિની માત્ર તર્કથી તમે આ બધું સ્થાપિત કરવા માંગો છો એમ કરી અને સાંખ્ય મતને શાંત કરી દેવામાં આવે. થાકી ગયા અને જવાબ આપતા પછી અટકી ગયા. પછી આવ્યા કોણ? મીમાંસક. પછી મીમાંસકો આવ્યા. વૈશેષિક મતે સાંખ્યને શાંત કર્યા. પછી પેલા લોકો આગળ આવ્યા એની જાતે કે ના, અમે સમજાવી શકીએ છીએ જગતને. કઈ રીતે સમજાવી શકીએ છીએ? કઈ રીતે સમજાવે છે એ લોકો? હેતુ ફલાત્મક સંસાર. એમની થિયરી એ કઈ રીતે? આમ પાછા મીમાંસક લોકો વધારે સ્ટ્રોંગ છે એક રીતે. કેમ? કારણ કે વેદને માનનારા છે, વેદમાં માનનારા આસ્તિક લોકો છે. તો એ શું કહે છે કે સંસાર કેવો છે? હેતુ ફલાત્મક.
હેતુ ફલાત્મક એટલે એક હેતુનું કારણ, હેતુ ફળનું કારણ બને અને પાછું ફળ હેતુનું કારણ બને. એમના મતે શું છે? હેતુ એટલે કોઈ પણ એક કારણ. ધારો કે શરીર, તો શરીર બીજા નવા કર્મો કરવા માટેનું કારણ બન્યું. પણ આ શરીર શેમાંથી આવ્યું ભાઈ? આ શરીર શેમાંથી આવ્યું? તો કે એનું પણ કોઈ કારણ શું હોવું જોઈએ? ધર્મ અધર્મ, આગલા જન્મોના પૂર્વ જન્મના કરેલા કર્મો, એનું આ શરીર કાર્ય, આ શરીર વળી પાછું નવા કર્મો કરાવડાવે અને નવું શરીર જન્માવડાવે. ટૂંકમાં આવી રીતે સમજાવી દઈશું અમે. શું સમજાવીએ છીએ? કે આ સંસાર કેવી રીતે આવ્યો? આગલા કર્મોને કારણે. એટલે ત્યાં આપણે આ વાત ચાલતી કહ્યું કે જે આ વસ્તુ કહી રહ્યા છે 14મા શ્લોકમાં, હેતુ આદિ ફલમ યેષામ આદિ હેતુ ફલસ્ય છે. જે લોકો કહે છે કે ફળનું કારણ હેતુ અને હેતુનું કારણ ફળ, એ પણ કઈ રીતે આ વસ્તુ એ પણ પાછા શું કહે છે? જો તમે જોતા જજો કે આ જવાબ આપણે પણ આપતા હોઈએ છીએ. જેમ સાંખ્યનો જે જવાબ છે ને કે સતમાંથી જગત આવેલું છે, અવ્યક્તમાંથી જગત આવ્યું, એ જવાબ આપણે પણ આપતા હોઈએ છીએ. કે આ જગત હતું ખરું, શેમાં હતું? પહેલા અવ્યક્ત રૂપે હતું, પછી વ્યક્ત થયું. અવ્યક્ત એટલે કે માયામાં હતું, માયામાંથી સૂક્ષ્મ એટલે કે હિરણ્ય ગર્ભ, અને એમાંથી વિરાટ આવ્યું. પહેલા સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત, સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત, સત જ પહેલા હતું. આ બધું નહોતું ત્યારે સત હતું અને એમાંથી જગત આવ્યું. પણ તરત જ શ્રુતિ ત્યાં પછી શું કહે છે છાંદોગ્યમાં? વાચારંભણમ વિકારો નામધેયમ. ત્યાં કે છે પણ આ બધા વિકાર શું છે? માત્ર વાણીમાં અર્થાત મિથ્યા છે. વિકાર એટલે આવવાપણું, વિકાર એટલે જન્મ, એ કેવો છે? મિથ્યા છે. એટલે જગતને જ્યારે સત્યતા આપીએ છીએ ત્યારે પછી એનું કારણ માંગીએ છીએ તો ચલો સત એનું કારણ છે. પણ તમે થોડા સ્વસ્થ થાવ અને સમજવા તૈયાર થાવ ત્યારે પછી શું કહેવામાં આવે કે આ જગત છે જ. કારણ કે એક પણ થિયરી દ્વારા જગત સત્ય છે કે ખરેખર આવ્યું છે અને એનું કોઈ કારણ છે એ પુરવાર થઈ શકે એવું છે જ. કોઈ રીતે પણ તર્ક રીતે અહીંયા અત્યારે તર્કને આપણી બુદ્ધિની સ્ક્રુટિની દ્વારા, બુદ્ધિથી આપણે અત્યારે આ જગતનું આવવું કઈ રીતે છે અને એનું કારણ શું છે એને બરોબર તપાસ કરીએ છીએ. વેદાંતમાં કોઈ પણ વસ્તુને સારું તમે કહો છો એવું નથી, બરોબર બુદ્ધિથી વિચારો. એટલે અત્યારે બુદ્ધિને ક્યાં? બુદ્ધિ જ તો સાધન છે, વિચારવા માટે આપેલી છે. વિચારો એનાથી કે છે આ છે, દેખાય છે, પ્રત્યેક ક્ષણે બદલાઈ રહ્યું છે, એ ક્યાંથી સાચું હોઈ શકે? તદુપરાંત આવું બદલાતું જગત જેમાંથી આવ્યું હોય એ એવું જ હોય. અને જો સમાપ્તિ ખરેખર આવી હોય તો એ કારણ પણ વિકારી જ બની જાય, એ પરિવર્તન વાળું જ બની જાય. કઈ રીતે આ સમજાવો? આપણે તત્પૂરતું સ્વીકારી લઈએ છીએ, સત્કાર્યવાદ તત્પૂરતું, પછી ફગાવી દઈએ છીએ, પછી આપણે ફગાવી દઈએ. એમ અહીં મીમાંસકો પણ જે કહે છે કે આ સંસાર કેવું છે? હેતુ ફલાત્મક, કર્મમાંથી શરીર, શરીરમાંથી કર્મ, કર્મમાંથી શરીર, બસ કરતા રહો. તો એની અત્યારે એ દ્વારા જે જગતને સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની ઉપર અત્યારે ટોર્ચ છે. એ અત્યારે બુદ્ધિથી વિચારાઈ રહ્યું છે કે આ શું શક્ય છે. તો ચલો તપાસ કરો. તો કે તમે આવી રીતે જ્યારે તપાસ કરો ત્યારે ખબર પડશે કે જે શરીર જન્મ્યું, એ લોકો કહે છે કે આ લાઈન અનાદિ છે, એ પણ એ જ કહે છે કે હેતુનું કારણ ફળ,
ફળનું હેતુ માટે ફળ જોઈએ અને ફળ માટે હેતુ જોઈએ. જેમ બીજ માટે પહેલા અંકુર જોઈએ, કારણ કે એમને બીજ આવ્યું ક્યાંથી? એમને ટપક્યું? બી આવ્યું ક્યાંથી? આપણે ઘણી વાર પેલા માળીને કહીએ કે ફુદીનો વાવ, તો કે બીજ લાવો, બી લાવો, તો અમે વાવીએ. હવે બી ક્યાંથી લાવો? ધારો કે ન હોય તો જસ્ટ એક દ્રષ્ટાંતમાં હું તમને કહું. બીજ વગર ઝાડ ઉગાડવું કેવી રીતે? અને પહેલા વહેલા આગળ જો ઝાડ ન હોય, આગલું વૃક્ષ ન હોય કોઈ સમયે, તો બીજ જન્મે ક્યાંથી? શક્ય છે? વિચારો. એટલે 14મા શ્લોકમાં કહ્યું કે તમે એવું કહી રહ્યા છો કે હેતુનું કારણ ફળ અને ફળનું કારણ હેતુ, અને હેતુ ક્યારેક જન્મ્યો, ફળ બી ક્યારેક જન્મ્યો. આ બંને જન્મ્યા. આપણી સમક્ષ આપણે શરીરને જન્મેલું જોઈએ છીએ, માટે આપણે કહીએ છીએ કે આગલા જન્મમાં કર્મો કરેલા છે એ પણ જન્મેલા હોવા, કરેલા હશે. દેટ મીન્સ કે એનો બી પ્રારંભ થયેલો હશે કે નહીં? હશે ને. તો તમે એમ કહો છો કે એનું કારણ, મૂળ કારણ કેવું છે? એનું શરૂઆત નથી, અનાદિકાળથી ચાલતું. અનાદિ મીન્સ બિગિનિંગલેસ. તો જેના જન્મ છે, જે આપણે જોઈએ છીએ, એનું કારણ અનાદિ હોય એવું કેવી રીતે બને? અનાદિ તો કોઈ જવાબ છે? એ તો જવાબ ટાળવાની વાત છે. અનાદિ કેવું કે પહેલી વાર થઈ ગયું, પણ ક્યારે અને કોણે કર્યું? કોણ પહેલું કારણ બન્યું? અને એ કર્મ પહેલું કર્મ થયું તો કઈ શરીર વગર તો થાય નહીં. તો પહેલું શરીર કેવી રીતે આવ્યું? એકદમ જ એક શરીર ભગવાને આપી દીધું, પણ ભગવાન જ આવ્યો કેવી રીતે? આ બધું આપણે વિચાર્યું નથી. શરૂ થઈ ગયું છે અને આપણે જૂના કર્મોના ફળ અત્યારે ભોગવ્યા કરીએ છીએ અને અત્યારે કર્યા કરીએ છીએ, અને એ પછી ભવિષ્યમાં ભોગવીશ. પણ મનમાં આવા પ્રશ્નો થાય ને કે મેં કેમ આવું ખરાબ કર્યું અને આણે કેમ આવું સારું કર્યું? તો કે તારા પહેલાના સંસ્કાર એવા હતા. તો પહેલાના સંસ્કાર એવા કેમ? એના પહેલાના એવા. એના પહેલાના એવા કેમ? તો કે એના પહેલાના. તો આ તો ક્યાં જશે? મને વાત કરો. આપણું આયુષ્ય પૂરું થઈ જાય ને તો પણ આપણે એ પહેલું શોધી ના શકીએ અને કોઈ ના શોધી શકે. એટલે કે છે આ તમારી થિયરી બરોબર નથી. આ બધું અમે સામે જોઈએ છીએ અને તમે કહો છો અનાદિ છે. એ કઈ રીતે તમે સમજાવી શકો છો? એ કહ્યું. અચ્છા, પછી હજી એને છોડ્યું નથી, એટલે એને બીજો પક્ષ એને બતાવી, એમના દોષ બતાવી રહ્યો છે. હે તો હો આદિ. આ જરા અટપટું બધું છે, એટલે હું વધારે ને વધારે સ્પષ્ટ કરવાનો એમને આગળ વધવાનો અર્થ નથી, એટલે વધારે સ્પષ્ટ કરું છું. હે તો હો આદિ ફલમ યેષામ આદિ હેતુ ફલસ્ય છે. અચ્છા, તો તમારું આવું કહેવાનું છે જ કે કર્મમાંથી, સમજો, કર્મમાંથી કોઈ કર્મોમાંથી, જૂના જન્મોના કર્મોમાંથી આ શરીર આવ્યું. ઓકે, ત્યાં અટક્યું. આ અહીંયા બી કર્મો થયા જ, જન્મે એવા કર્મો શરૂ થઈ જાય. તો આ કારણ બન્યું અને આ કાર્ય બન્યું. હવે આ જે કાર્ય છે, આ હેતુ, આ ફળ, આ બધા સરખા ઉપલા નામ છે. આ ફળે શું જન્મ આપ્યું? કર્મોને જન્મ આપ્યો. એટલે આ ફળ શું? આ પહેલા જે કર્મ છે એનું આ હેતુ બન્યું. આ હેતુનું આ ફળ સમજો. બધા આ હેતુ બને છે ધર્મ અધર્મ. કોઈક પાછલા કર્મ શરીરના, પાછળનું શરીર તો હોવું જ જોઈએ, એમને તો આ પણ ના થાય. પાછળ આપણે પછી જઈએ. આ કોઈ જન્મોના કરેલા કર્મ, ગયો જન્મ જ, આગલા જન્મની જ વાત કરો ને, એનું આ શરીર. ઓકે, આ હેતુ, આ ફળ. આ ફળ પાછું શું બને? હેતુ બને. શેના માટે? આ ફળ માટે. આ ફળ પાછું હેતુ બને એના પછીના માટે. ઓકે, તો આ બધી વસ્તુ કોના જેવું છે? આ હેતુ ફળ આપે છે. તો આ ફળ એટલે કે આ પુત્ર, આ પિતા, અને આ પુત્ર. આ પુત્ર ના હોય, આ પુત્ર જ કોને જન્મ આપે છે?
પિતાને જન્મ. આના જેવું થયું બીજ અંકુર. આ અંકુર જ શેને જન્મ આપશે? બીજને આપશે કે નહીં? હાય આ ના કરતા, હાય આ ના કરતા. જો આ બીજ, બીજમાંથી અંકુર, અંકુર વૃક્ષ બન્યું. એ વૃક્ષ બની અને શું આપશે જન્મ? તો અંકુર બીજ બને છે. એ કોના જેવું છે? પિતા પુત્ર બને છે અને પુત્ર જ પિતા બને છે. ઓકે, એના જેવું થયું. તમારી આ વાત આવી થઈ. તો કે છે એવું બી તમે ચાલુ જ રાખતા હો તો 16મા શ્લોકમાં કહ્યું કે સંભવે હેતુ ફલયો હો. ધારો કે તમારે એવો આગ્રહ જ છે. શું આગ્રહ છે? જો આપણે જગતને માત્ર બૌદ્ધિક ચર્ચા નથી કરતા, એ તમારે બોલવાનું નહીં. આ માત્ર બૌદ્ધિક ચર્ચા નથી. આપણે શું વિચારી રહ્યા છીએ? જગત વિશે આપણે માની જ લીધું છે કે હું પાપી છું, પુણ્યશાળી છું, પાપ અને પુણ્યનો મિશ્ર છું કરેલું છે. અને ઘણીવાર એને કારણે આપણામાં આત્મ તિરસ્કાર જન્મતો હોય. ઘણા લોકોને અમુક વ્યાધિ આવી જાય, જીવનમાં દુઃખ હોય તો શું થાય? એના મનમાં ઊંડે ઊંડે શું હોય છે ખબર છે? શું કર્મો કરેલા હશે, શું કર્યું હશે. પ્રામાણિક બનીને કહો, એવું નથી થતું ઘણીવાર? જીવન મારા તો કેવી પરિસ્થિતિ છે, કરેલું છે એટલે ભોગવીએ. આપણે શું કહીએ? પછી કર્યું છે તો ભોગવવું જ પડશે, ક્ષમતા રાખવી જ પડશે. આ એટીટ્યુડ બહુ સુંદર છે, પણ એ આપણને બીજી વખત સાવધાન રાખે છે. અથવા તો થઈ જાય તો આપણે ગિલ્ટી ફીલ કરીએ કે જો હજી હું સુધરતો નથી કે સુધરતી નથી, મારાથી આમ થઈ જાય છે. આની પાછળ શું છે? ખ્યાલ, હેતુ અને ફળનો ખ્યાલ છે કે મેં કરેલું છે, કારણ બન્યું, હવે કરી રહ્યો છું, કારણ બન્યું એ ભોગવું છું અને એ આ જન્મમાં કરું છું, એનું ભવિષ્યમાં ભોગવીશ. આ ચાલશે. અન્ડરસ્ટેન્ડ? આ સંસાર છે, આ જ સંસાર છે. એ સંસારને અત્યારે સમજવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે આ સંસાર બુદ્ધિથી વિચારો શક્ય છે, તમે સમજાવી શકો એમ છો? આમાં કોઈ પાયામાં ઠેકાણા જ નથી. આ તો માની લીધું છે. અને આપણે અંદર ને અંદર ઘણીવાર બહુ જ મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ, મૂંઝવાતા હોઈએ છીએ. આનો જવાબ નથી હોતો. કેમ આમ કર્યું? મેં જ કેમ આમ કર્યું? બીજાએ કેમ ના કર્યું? મને આમ કેમ? પ્રશ્ન વાય મી, વાય નોટ અધર્સ? બીજાને તરત આવી સરખામણી થવાની જ ન થાય, શક્ય જ નથી. જેના મનમાં આવી સરખામણી ના થાય, હું માનતી નથી કે ન થાય જ. મનુષ્યને બહુ અસંતોષ હોય જ કે કેમ મને આ અને બીજાને નહીં. ભગવાને કેમ અન્યાય કર્યો? હમણાં હું એક બેન સાથે વાત કરતી હતી. એને ઘણી બધી તકલીફો છે જીવનમાં. તો કંઈક વાત થઈ તો એ શું કે છે, ભગવાનનું નામ તો મેં છોડી દીધું, કોઈ દી લેતી જ નથી. કે બહુ ગેમ રમે છે. તો બોલો એ શું કે છે? એ થોડા આખા બોલા છે. ફ્રેન્ડ છે, શી ઇઝ ફ્રેન્ડ. જે પણ માને છે બોલે છે. એ કહે છે ભગવાન તો બહુ ગેમ રમે છે. એ ગેમ રમે કે એ કઈ નહીં. એ પાછા એ તો બીજું એવડે એવું કહ્યું ને, એટલે કે આના કરતા તો પેલા દરગાહમાં જવું સારું. એને પોતાની વિચાર શૈલી છે. પણ તરત જ એ શું કે કેમ મને આ તકલીફો અને કેમ એનો હજી અંત નથી આવતો. પાછલું કોઈએ જોયું નથી અને અત્યારે કશો આનો નિવેડો આવતો નથી. અને શ્રદ્ધાનો અભાવ છે, કારણ કે બુદ્ધિ ચાલે છે. એટલે એને સમજાવવું બહુ મુશ્કેલ છે અને આડત પાટે ચડી જાય. એટલે મેં કીધું ભાઈ તને ગમે છે શું, તું એ કર, ભગવાનનું નામ ના લેશ, છોડતું. એ રમતો રમે છે એને છોડી દેતો. એ રમત જ રમે છે ને છોડતું. કે મને ભૂખ્યાઓને જમાડવું બહુ ગમે, તો એ કર, બસ એ તારી ચાવી છે. આમાંથી એ કર.
મન મૂકીને કર. અચ્છા, એ તો આપણે પ્રસંગોપાત વાત ચાલે છે, પણ એટલે આ માત્ર આને તમે બૌદ્ધિક ચર્ચા સમજીને બાજુ ના મૂકી દો. એટલે મારે વારંવાર આ કહેવું પડે કે બુદ્ધિમાન લોકો, ઋષિમુનિ આવું બેસીને વિચારતા, આવું બેસીને વિચારે કે આ માની લીધું છે પણ છે શું? શ્રુતિના અમુક આ શ્રુતિના વાક્યો ઉપરથી ચિંતન કરી, મંથન કરી, એમાં ઊંડા ઉતરે છે. ઊંડા ઉતરી અને આ વિચાર, આ બધા મહાત્માઓ ના હોય, શું આપણા ઉપર ઋણ છે એ લોકોનો? વિચાર તો કરો. આ બધા ઉપરથી આવા દેખાતા શ્લોકોની અંદર કેટલું ભરેલું છે. એક સેકન્ડ પણ તમે જોજો, એક સેકન્ડ સંસારને હાથ નહીં મૂકવા દે. એક વખતે જરા જેટલું પણ આ આચાર્યો સંસારને હાથ રાખવા નથી દેતા કે ક્યાં ચીજ હે, ચીજ ક્યાં હે, ये આ છે જ નહીં. કોને હાવી થવા દઈએ છે? કોના દ્વારા? આ વિચારે છે. શ્રુતિમતસ્તર્કોનું સંધીયત, શ્રુતિને આધારે, ઇન્ડિપેન્ડન્ટ નહીં. ના મારી બુદ્ધિથી વિચારો કે જાતે બચાવવા વાળા પડી ગયા હતા, કોઈ નિર્ણય પર આવી શકે નહીં, જવાબ પણ નહીં આપી શકે, શાંત પડી જશે બધા. પણ આ શ્રુતિને લઈ એ લાઈન ઉપર શ્રદ્ધાથી આગળ વધે છે. શ્રદ્ધાથી there has to be શંકરાચાર્યજી એક વાક્ય ઉપર શું ભાષ્ય લખે છે અને શું ચિંતન કરે. ચિંતન વગર ના મળે આ અર્થો બધા. બહુ ચિંતન કરે. ઈશ્વરની કૃપા હોય એટલે એના અર્થ પ્રગટ થાય. એટલા માટે જ શ્વેતાશ્વતર ઉપનિષદમાં શું કહે છે ખબર છે? યસ્ય દેવે પરાભક્તિ, કે અચાનક જ આવી વાત કરે છે. છેલ્લો શ્લોક, છેલ્લે આખું ઉપનિષદ પૂરું થાય પછી છેલ્લા મંત્રમાં આવે છે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો. બોલો, આપણને ખ્યાલ ના આવે કે શું કરે છે ઉપનિષદમાં ભાઈ ભક્તિની વાતો, અને એ પાછા ગુરુ માટેની ભક્તિની વાતો. તો કે છે યસ્ય દેવે પરાભક્તિ, જેની દેવમાં, ઈષ્ટ દેવતામાં જેવી ભક્તિ હોય એવી જ યથા દેવે તથા ગુરો તસ્યૈતે કથિતા યર્થાઃ પ્રકાશન્તે મહાત. એના માટે શ્રુતિના અર્થ પ્રગટ થાય. શ્રુતિના અર્થ પ્રગટ થાય એ હૃદયમાં, એ બુદ્ધિમાં જ્યાં કેવું છે? શ્રદ્ધા છે, ભક્તિ છે. અર્થ પ્રનેતના શ્રુતિ કોઈને હાથ નથી મૂકવા દેતી. શ્રુતિનો અર્થ પણ સમજાવવો જોઈએ. એ ક્યારે સમજાય? ટૂંકમાં શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ એક એક શબ્દ ગોલ્ડન થી લખેલા હોય ને એવા છે, ગોલ્ડન વર્ડ્સ. એટલે શંકરાચાર્ય એક એક વાક્ય ઉપર કેટલું મંથન કરતા હશે. એને કરવું જ ના પડે, એની જાતે બધું એને સૂઝે. આ સૂઝે કારણ કે તમે જોજો, આ આવી વાતો કરે છે, અત્યારે આવી વાત કરે છે, એ છેલ્લે ગુરુની વાત આવશે ને ત્યારે જોજો કેવી વાતો કરે છે. અર્થાત આ છે માટે આ બધા અર્થ પ્રગટે છે. એટલે હું કહું છું કે આ અત્યારે બૌદ્ધિક નથી આ ચર્ચા. આ ચર્ચા કેવી છે? સંસારને સમજવાની છે. જેને આપણે આટલી સત્યતા આપીએ છીએ છે નહીં, એ નથી, એના પાયામાં કશું નથી. કશું નથી એટલે બ્રહ્મ. અને બતાવી કોઈ રીતે તમે આનું નિરૂપણ નહીં કરી શકો. અનિર્વચનીયમ, અને બતાવી શકાય એવું છે જ નહીં. અને એ દોષ નથી, એ તો ગુણ છે. એ ગુણ છે. એટલે શું કહ્યું કે તો પછી સંભવે હેતુ ફલયો. ચાલો તમે માનો જ છો કે હેતુ ફલાત્મક જ સંસાર છે, અમે નહીં છોડીએ, કારણ કે એ અનુભવ છે. સી અનુભવ કેવો છે? શ્રુતિ કહે છે ને એનાથી અનુભવ આપણા જુદા છે. આપણે એવું માનીએ છીએ, પણ આ તમે જોઈએ જ છીએ તો શું કરશો? તો તમારે શું કહેવું પડશે? એશિતવ્ય ક્રમસ્ત્વયા. તો તમારે ક્રમ કેવો પડશે? ક્રમ
ક્રમ એટલે શું? ક્રમ એટલે બતાવવું પડશે કયું પહેલું કયું પછી, એ તો કહેવું જ પડશે. આ બહુ સોલિડ પ્રશ્ન છે, અને એ તો કેવું જ પડે કે પહેલું કયું એ કહો. ચાલ, હેતુ પહેલો કે ફળ પહેલા, એ કહી દો. તમે જ જવાબ આપો ને, તમે મને જવાબ આપો. પહેલું શું હોઈ શકે? શરીર હોઈ શકે કે કર્મ હોઈ શકે? શું હોઈ શકે પહેલું? ના, આમ તો હોવું જોઈએ. હંમેશા પહેલું કોણ હોય? કારણ જ પહેલા હોય. કાર્ય કઈ પહેલું હોય? શું પહેલા હોય? કારણ પહેલા હોય. કારણ પહેલા હોય તો કારણ એની જાતે આવ્યું એવું હોય તો જ પહેલા થાય ને. એની જાતે આવી ગયું, ટપક્યું એની જાતે, તો એની જાતે કેવી રીતે કારણ બન્યું? એટલે એ કે છે તમારો ક્રમ કેવો? એશિતવ્ય ક્રમસ્ત્વયા. ક્રમ નક્કી કરીને અમને કહો. શું નક્કી કરીને કહો? કે બીજ પહેલા કે અંકુર પહેલા, કર્મ પહેલા કે શરીર પહેલા, એ કહી દો. તો કે ના, એ નહીં કહી શકાય. તો અમે શું કહીશું? એ લોકો જવાબ યુગપત, સાથે. કેવી રીતે આવ્યા? સાથે આવી ગયા. સાથે એટલે કેવા ખબર છે? ઇતશ્ચ યુગપત સંભવે યસ્માદ હેતુ ફલયોહો કાર્ય કારણત્વેન અસંબંધ. તો પછી આ બંને વચ્ચે સંબંધ શું થયો? આ બાજુથી શરીર ઉત્પન્ન થયું અને કર્મય ઉત્પન્ન થયા. કોની જેમ? તો કયું? સવ્ય ઇતર ગો વિષાણયોહો. 16મા શ્લોકમાં ભાષ્યકાર કોની જેમ? સવ્ય ઇતર ગો, ગાય હોય એનો સવ્ય એટલે ડાબું અને ઇતર એટલે જમણું. ડાબું ને ડાબા કરતા જુદું એટલે જમણું. આ ડાબા ને જમણા શિંગડા જેવું થયું ને. આ બંને જો તમે વિચારો, હા, એકબીજા પહેલું કયું હોય એ જવાબ નથી આપી શકાતો. એટલે શું કે છે? એકદમ. એકદમ એટલે બંને સ્વતંત્ર. બંને સ્વતંત્ર. કર્મય સ્વતંત્ર રીતે આવ્યું અને એનું કારણ ધર્મ અધર્મ એ સ્વતંત્ર. તો આ બંને વચ્ચે કેવો સંબંધ થયો? કોઈ સંબંધ થયો? કોઈ સંબંધ ના થયો. કર્મ એની જાતે કોઈ પણ આગળના કારણ વગર આવી ગયું અને આ બાજુ પેલું શરીર પણ કોઈ પણ કાર્ય વગર આવી ગયું, કારણ વગર એની જાતે. તો આ મગજમાં બેસે છે? કાર્ય કારણનો કોઈ સંબંધ જ ના થયો. જેમ એક ગાયના એક શિંગડાને અને બીજા શિંગડાને કોઈ સંબંધ છે? કાર્ય કારણનો સંબંધ નથી. આ સ્વતંત્ર અને આ બાજુનો સ્વતંત્ર. બંને જાતે સાથે ઉગતા હોય છે. ગાય જેમ મોટી થતી જાય એમ શિંગડા ઉગતા જાય. એમ આ થયું. શું આ પ્રકારનું છે? તો કે નહીં, એને સમજ પડે કે આવું શક્ય છે નહીં. અચ્છા, તો પછી કથમ સંબંધ ઇતિહાસ. પછી પૂછે છે કે સંબંધ કેમ નથી? કઈ પ્રકારનો સંબંધ નથી? એટલે હવે વધારે સ્પષ્ટ કર્યું 17મા શ્લોકમાં. ફલાત ઉત્પદ્યમાન સન નતે હેતુ પ્રસિદ્ધ્યતિ. જો તમે પહેલું બતાવી ન શકતા હો, તદુપરાંત બંને સાથે આવ્યા એવું કહો છો, સમજો. તો આ જે ફળ આવ્યું, શરીર જે છે, એ શરીરનું આગળ કોઈ કારણ જ નથી. આ ધર્મ અધર્મ, ચલો અહીંથી શરૂ. આ ધર્મ અધર્મ એનું આગળ એની જાતે આવ્યું, એની આગળ તો શું છે જ નહીં. શરીર નામની વસ્તુ જ નથી. તો આગળ કારણ ન હોય તો આ સિદ્ધ થાય? આ આવી શકે ન. અને આ જ્યારે નથી આવ્યું તો પછી આ કેવી રીતે આવી શકે? ખ્યાલ આવ્યો? આનું કોઈ કારણ જ ન હોય. ધર્મ અધર્મ ગયા જન્મ એનું કોઈ કારણ જ નથી. જ્યારે કારણ જ સિદ્ધ ન. સારું, અહીંથી શરૂ કરો. ચલો, આ શરીર અત્યારે આપણે જોઈએ છે એટલે અહીંથી શરૂ કરીએ. આ શરીર નું કોઈ લોકો કારણ કાર્ય નથી કહેતા. કારણ નથી, એની જાતે. હવે એની જાતે કેવી રીતે આવે? આપણે એટલે બતાવી નથી શકાતું. એટલે શું કે એની જાતે આવે. હવે એનું કોઈ
કારણ ન હોય, એનું કારણ જ સિદ્ધ નથી થતું, તો આ ફળ કેવી રીતે સિદ્ધ થાય? કારણ જ સિદ્ધ ન થાય. પુત્ર એની જાતે આવ્યો, પણ એના કારણ પિતા તો બતાવો. એ પિતા સિદ્ધ નથી થયો તો પુત્ર આવ્યો ક્યાંથી? અને પુત્ર નથી આવ્યો તો પછી પાછો પિતા ક્યાંથી બનવાનો છે? તો આ તો શું થયું? અધર. એટલે કે છે ફલાત ઉત્પદ્યમાન સન, આ ફળમાંથી જન્મેલું, એટલે કે ફળમાંથી જન્મેલું હેતુ. એનો અર્થ શું થયો? આપણે શું કહેવા માંગીએ છીએ કે હેતુ અને ફળ એકબીજાની અપેક્ષા રાખે છે. એકબીજાની અપેક્ષા વગર આ શરીર જ્યારે હોય તો જ કર્મ થાય, અને કર્મ હોય તો જ નવા શરીરને જન્મ આપે. આ એકબીજાની અપેક્ષા રાખે છે. પણ તમે એમ કહો છો કે આગલું કંઈ છે જ નહીં, એની જાતે આ આવ્યું, અને આ એની જાતે. હવે આ જે જાતે આવ્યું એનું કારણ જ સિદ્ધ નથી, તો આ આવ્યું કઈ રીતે? અને આ જે આવ્યું એ સિદ્ધ નથી થતું, તો બીજું આ કોના જેવું છે? હું તમને કહું કે શશવિષાણા દેહે ઇવ અસતો ન હેતુ પ્રસિદ્ધ્યતિ. જેમ આપણે કહીએ, સમજાવતા હોય છે કે આ એક વ્યક્તિ એ ઘર લેવા જાય, તો ઘર લેવા જાય ને, ઘણી વાર ભાડે માટે ઘર શોધતા હોય તો પેલા પૂછે, બધા પૂછે, હવે તો બધા પૂછતા હોય છે કે ભાઈ પરણેલા છો કે નહીં? એમને એમ ના આપે, તો કે ઘર લઈશ તો પરણીશ, મને કોણ આપે? ઘર વગર મને કોણ રાખવી ક્યાં? એટલે કોઈ એમને માતા પિતા આપે જ નહીં. હા, બિચારાને ઘર જોયું. અને પેલા શું પૂછે છે? પરણેલા છો તો ઘર મળે, તો કે ઘર આપો તો પરણો. પરણવા માટે ઘરની જરૂર છે આને, અને ઘરની જરૂર છે પરણવા માટે. આ એકબીજા ઉપર આશ્રિત છે. આ તરત પૂછ થોમસ, એટલે એનું કઈ શરૂ જ નથી થતું. એમને પરણી ના શકે, અને પરણેલો ના હોય તો ઘર મળે ને. બોલો, કરવું શું હવે? મુશ્કેલ. બેંકોમાં આવું થતું હોય, તમે લોન લેવા જાઓ તો શું કે પેલા ઘર ગીરવે મૂકો, તો પેલા કે તમે લોન આપો તો ઘર લો. પેલા શું માંગે? એને શું કહેવાય? ના, એ શું માંગે સામે? જામીન. મેં ગીરવે, એનું નામ છે કઈ? હા, શું શું કે તમે? સારું, કોઈ સ્પષ્ટ કોઈ બોલતું નથી. જો લોન ત્યારે તમે લેવા જાઓ એટલે હવે એમને લોન ના આપે, કારણ કે બધું બહુ ગયું એમનું. એમનું બધું બહુ. લોન માંગો ત્યારે કહેશે કે ઘરેણા મૂકો, કે સ્કૂટર મૂકી દો, કે કાર મૂકો. આની પાસે કશું છે, ઘર નથી. એટલે શું કે તમે લોન આપો તો ઘર લો. ઘર હોય મૂકવા માટે તો લોન મળે, લોન હોય તો. એટલે શું થયું? પરસ્પર આશ્રય. અથવા બીજું તમને દ્રષ્ટાંત આપો કે આ એક મૂર્ત્યો હોય, મૂર્ત્યો નથી, હજી મૂર્ત્યો પણ નથી, એના કોઈ ઠેકાણા જ નથી. એ મગજનો થોડો વિચિત્ર છે. હવે લોકો શું અંદર અંદર મા બાપ ને બધા શું વાત કરે કે આને પરણાવી દો ને એટલે સીધો થઈ જશે. આ પરણાવી દો, રખડા કરે છે. સીધો કરવો હોય તો શું કરે? સીધા કરવાની ચાવી શું છે? લોકો પાસે સીધા કરવાની ચાવી છે કે એને સેટલ કરી દો. સેટલ કરો ને એવું બોલે ને ત્યારે સમજો કે પરણાવી દો એમ, એટલે આ બંધાઈ જશે, બરોબર સીધો થશે. પણ આને આપે કોણ? આને કોઈ આપવાનું નથી. એટલે એને સીધો કરવા માટે એને પરણાવવો પડે. પણ એની ગરબડ છે બધી મગજની, એટલે એને કોઈ આપે નહીં. હવે આને શરૂ ક્યારે થશે? આ માણસની તકલીફ ક્યારે? પરસ્પર આશ્રિત. પરણવું હોય તો સીધા થવું પડે, એટલે સરખો મગજનો હોય તો એને આપે, અને એને પરણવા માટે બુદ્ધિ જોઈએ, અને બુદ્ધિ વગર એ પરણી લેશે. આ મુશ્કેલી છે. એમ અહીં પણ એટલે શરૂ ના થયું. તમે વિચાર કરો, માણસ મુશ્કેલીમાં મુકાઈ જાય, કશું શરૂ જ નથી થતું.
થતું. એમ અહીં પણ એ કહે છે અપ્રસિદ્ધ કથમ હેતુ ફલમ ઉત્પાદયિષ્યતિ. તમારો હેતુ જ્યારે સાબિત નથી થયો, સ્થાપિત નથી થયો, તો જે હેતુ બન્યો જ નથી એ કેવી રીતે ફળને જન્મ આપશે? જે હેતુ હજી બન્યો જ નથી. જેમ કે મારે લોન લેવી છે, એ હેતુ છે, પણ લોન ક્યારે મળે? જ્યારે ઘરેણા મૂકું ત્યારે. હવે લોન જ નથી, ઘરેણા જ નથી તો લોન આપશે નહીં. ઘરેણા નહીં હોવાને કારણે લોન નહીં આપે. હવે આ લોન વગર પેલું આગળ વધવાનું નથી. લોન વગર મારું આગળ થશે નહીં, અને લોન માટે ઘરેણા મૂકવા પડશે. પણ ઘરેણા નહીં, પૈસા તો જોઈએ ને. આની પાસે તો ઠનઠન ગોપાલ કશું છે જ નહીં. અર્થાત બધું શું છે? અસતમાંથી બધું જન્મે એવું થયું ને. તમારી પાસે કોઈ કારણ જ નથી ત્યારે કાર્ય કેવી રીતે આવે? અને કારણ વગર કાર્ય ના આવે. અને જે કાર્ય આવ્યું નથી એ કારણને પાછું જન્મ કેવી રીતે આપી શકે? ખ્યાલ આવ્યો? સમજ પડે છે કે કારણ વગર કાર્ય ના આવી શકે, અને કાર્યને પણ આગળ કારણને જન્મ આપવા માટે પહેલા એ હોવું તો જોઈએ ને. એ હોવા પણ જ સિદ્ધ નથી થતું. જેમ સ્વામીજી મારે દૃષ્ટાંત આપતા હોય કે આ માણસ નોકરી તો પેલા લોકો બધો ઇન્ટરવ્યુ લે, બધું કે છે તો બધું બરોબર, પણ અનુભવ છે કે નહીં? તમારો અનુભવ છે કે 10-12 વર્ષનો અનુભવ? અરે પેલો કે હજી તો હું પાસ થઈને નીકળો. અનુભવ ક્યાંથી મળે? હવે અનુભવ વગર નોકરી ના મળે, અને નોકરી વગર હવે કરવું શું? શરૂ ક્યાંથી કરે? એટલે રખડે આ માણસ PhD હોય, એ બધું હોય પણ રખડે. કેમ? કારણ કે પેલા લોકો બહુ જ ઠાવકા થઈને કે નોકરી 5 વર્ષ ના આપવું હોય ને એટલે શું કે અનુભવ જોઈશે. એને ખબર છે સીધો આવ્યો છે, સર્ટિફિકેટો લઈ. એવું છે, ખ્યાલ આવે છે? આવું છે. એટલે શું થાય? પેલું માગે, નોકરી હોય, અનુભવ હોય તો જ નોકરી મળે, અને અનુભવ વગર નોકરી મળે નહીં. નોકરી માટે અનુભવ જોઈએ, અને અનુભવ માટે પણ પહેલા નોકરી તો જોઈએ ને. શરૂ તો કરવું પડે ને. આ એના જેવું થયું. સમજ પડી? એ કે છે ફલાત ઉત્પત્યમાન સન નતે હેતુ પ્રસિદ્ધ્યતિ. ફળ વગર હેતુ સ્થાપિત નથી થતો, અને હેતુ વગર ફળ સ્થાપિત નથી થતું. ખ્યાલ આવ્યો? હેતુ વગર ફળ ના આવે, કારણ વગર કાર્ય ના આવે, અને ધર્મ અધર્મ રૂપી કારણ વગર શરીર નો આવે, અને શરીર ન આવ્યું હોય તો નવા કર્મો પણ થાય નહીં. તમે એક તો પહેલા સ્થાપિત કરો એમ કે છે. અપ્રસિદ્ધ કથમ હેતુ ફલમ ઉત્પાદયિષ્યતિ નહીં ઇતરેતર અપેક્ષ સિદ્ધ્યો શશ વિષાણ કલ્પયો કાર્ય કારણ ભાવેન સંબંધ. એટલે પેલા લોકોએ કહ્યું ને બંને એની જાતે આવે. અરે કે જાતે બાતે વચ્ચે શું સંબંધ? કારણે કાર્યની જરૂર નથી, અને આ બાજુ કાર્ય અને કારણ, તો એની વચ્ચે સંબંધ શું? આ શરીરનું કોઈ કારણ જ નથી. ધારો એમને બસ આવી ગયું તો આપણી બુદ્ધિ સ્વીકારે. અને આ ધારો કે નવા શરીરને જન્મ આપેવા કોઈ કર્મ કરે પણ છતાં નવું શરીરનો હેતુ ના બને, તો હું જે કરું એનો મારે ક્યાંય કોઈ જવાબ તો આપવાનો જ નથી. આગલું બધું કર્યું એવું કઈ દેખાતું નથી. બસ એટલે આના માટેનું શું કારણ? આપણે વિચારીએ. ખ્યાલ આવે છે? હું અત્યારે જે પણ કરું છું એનો મારે કઈ જવાબ નથી આપવાનો, અને એની જાતે આવી તો આ પણ બુદ્ધિમાં બેસે છે. એટલે અત્યારે એ તપાસ થઈ રહી છે કે આ જગત પહેલાનું કાર્ય છે, અને અત્યારનું કરેલું પછીનું કારણ બનશે. શું છે? શું એ કહે છે કે કાર્ય કારણ ભાવેના સંબંધ ક્વચિત યુગપત સંભવે. જો તમે એમ કહેતા હો બધું એની જાતે આવ્યું, તો એ બે યુગપત આવેલા બે શિંગડાની જેમ એ એકબીજાનું કાર્ય અને કારણ ભાવે સંબંધિત ન થઈ શકે. અન્યથા વા ઇતિ અભિપ્રાય. અન્યથા એટલે શું? એને આશ્રિત અને આશ્રય સંબંધ ના હોય. આ એક શિંગડું બીજાનો આશ્રય નથી બનતો, અને આ
આનો આશ્રય નથી, એવું નથી થતું. અહીં તો હેતુ અને ફળ તો આશ્રય આશ્રિત ભાવથી સંબંધિત છે. આગલા કર્મો શરીરનો આશ્રય બને અને આ શરીર નવા કર્મનો આશ્રય બને, એવું છે. પણ અહીંયા તો સાથે શું કઈ રીતે આ સમજાવો? એટલે કે છે સારું, ચલો અસંબંધતા દોષેણ અપોદિતેપી હેતુ ફલયોઃ કાર્ય કારણ. હવે કે છે કે તમે આ સમજાવી નથી શકતા અને તમારો આગ્રહ એવો છે જ. કેવો આગ્રહ છે કે હેતુ ફલાત્મક સંસાર તો છે જ, ભલે અમે બતાવી ના શકતા હોય કે કેવી રીતે, પણ હેતુ ફલાત્મક સંસાર છે તો છે. તો પછી તમારે અમને કહેવું પડશે. શું કહેવું પડશે? એ કહે છે 18મા શ્લોકમાં, યદિ હેતુ ફલાત સિદ્ધિ ફલ સિદ્ધિશ્ચ હેતુતઃ કતરત પૂર્વ નિષ્પન્નમ યસ્ય સિદ્ધિરપેક્ષયા. યદિ હેતોઃ ફલાત સિદ્ધિ ફલ સિદ્ધિશ્ચ હેતુતઃ. તમારો એવો આગ્રહ જ છે. શું છે? કે ફળ માટે હેતુ જોઈએ અને હેતુ માટે ફળ જોઈએ. આ આવો સંબંધ છે. યુગપત તમે નથી સ્વીકારતા, પણ અમે શું કહીએ છીએ કે સંસાર કેવો છે? હેતુ ફલાત્મક જ છે. હેતુમાંથી ફળ, ફળમાંથી હેતુ, બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ, બીજમાંથી અંક. આ ચાલે છે. સારું, ચાલો ચાલવા દો. આપણે પણ આ ચલાવીએ જ છે. આપણે પણ શું કહે, સંસાર ક્યાંથી આવ્યો? અનાદિકાળથી ચાલે છે. અનાદિ માયા અહીંયા જ આવી વાત છે. પણ આ ક્યાં સુધી એનો આપણે જ્યાં સુધી વ્યવહારિક જવાબ આપવાના હોય ને ત્યાં સુધી. પછી શું કહીએ છીએ? અચ્છા, ઓકે. આ હેતુ અને ફળ એકબીજાને સાથે કાર્ય કારણથી સંબંધ. હેતુ માટે ફળ, હેતુ માટે ધર્મ અધર્મ રૂપી કર્મ માટે શું જોઈએ? શરીર. શરીર માટે શું જોઈએ? કર્મ. ઓકે, આ રીતે આ કનેક્ટેડ છે. સારું, અમે સ્વીકારી. તો તમે મને આટલો જવાબ તો તમારે આપવો જ પડશે. શું? કતરત પૂર્વ નિષ્પન્ન. કતરત પૂર્વ કયું પહેલા? કતરત પૂર્વ નિષ્પન્નમ કયું પહેલા? એકો. એ તો કહેવું જ પડશે. શું કહેવું પડશે? કે પહેલા આ હતું, કર્મ પહેલા હતા, પછી શરીર. ત્યાં કર્મ પહેલા હતા અથવા શરીર પહેલા, એ અમારે તમને કહેવું, તમારે અમને કે કતરત પૂર્વ નિષ્પન્નમ યસ્ય સિદ્ધિ અપેક્ષા. એટલું તો અપેક્ષિત છે જ. શું છે અપેક્ષિત? કે કારણ કેવું? અમારી અપેક્ષા એવી છે કે કારણ હંમેશા પહેલા હોય અને કાર્ય પછી હોય. માટી પહેલા હોય અને ઘડો પછી હોય. એમ કારણ પહેલા હોય, કાર્ય પછી હોય. એમ તમારે પણ અમને પહેલા કારણ બતાવવું પડશે અને પછી એમાંથી જન્મેલું કાર્ય, એટલું તો બતાવવું જ પડશે. હવે એ કારણ બતાવવા જાય છે ને તો એ કારણ પોતે શું નીકળે છે? કે હું તો કાર્ય છું. એ બતાવવા જાય છે. કર્મ કે છે હું કારણ આ શરીરનો, પણ તરત પાછું કર્મને કારણ બતાવ્યું એટલે કર્મ અંદરથી શું જવાબ? પણ હું તો છે ને ખરેખર તે આગલા જન્મમાં કર્યું ને એનું કાર્ય છે. આવું ચાલે છે. અંદર જ જવાની જરૂર છે. એટલે કારણ કે છે હું તો કાર્ય, કાર્ય કે છે હું તો કારણ. આવું ચાલે છે. એટલે હવે પછી એનું કન્ક્લુઝન આવશે, જે આપણે આવતા શ્લોકમાં આવતા વખતે જોઈએ. પણ અહીંયા આપણે અટક્યા કે હેતુ ફલયોઃ યસ્ય પશ્ચાત ભાવિનઃ સિદ્ધિ સ્યાત પૂર્વ સિદ્ધિ અપેક્ષયા તદ્બ્રૂહિ. કાર્ય પહેલા કારણ હોય અથવા તો આ બંને વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે અને ક્રમ શું છે, કયું પહેલા, એ તો તમારે કહેવું જ પડશે. એ તમે અમને કહો. કયું પહેલા એ તમે અમને કહો. એ હવે જવાબ પછી મળશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણ
शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ श्री गुरुभ्यो नमः। हरि